ગુડ મોર્નિંગ ઓલ. સો આજે આપણે HNE નો આગળ એરપોર્ટનો સિલેબસ આપણે આગળ ચલાવીએ છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે રનવે વિશે થોડી વાત કરી હતી અને એરપોર્ટ કેરેક્ટરિસ્ટિક વિશે થોડું આપણે ભણ્યા હતા. બરાબર છે. તો એરપોર્ટ કેરેક્ટરિસ્ટિકમાં ઘણા બધા ટાઈપ્સ અને ટોપિક્સ આવે છે, લાઈક રનવે છે, ટેક્સીવે છે, સાઇડ ડિઝાઇન, સાઇડ ડિસ્ટન્સ છે, બરાબર છે, એપ્રોન્સ છે, હેંગર્સ છે, ટેક્સીવે, એક્ઝિટ ટેક્સીવે, એ બધી જ વસ્તુઓ તમારે ભણવાની આવે છે. બરાબર છે. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે રનવે વિશે વાત કરી હતી કે ભાઈ રનવેની ડિઝાઇન કે રનવેની લેન્થ કઈ રીતે આપણે ડિસાઇડ કરવામાં આવે છે. બરાબર. સો આઈસીએઓ કંઈક આપણને રિકમેન્ડેશન આપે છે કે ભાઈ તમારું જે ટાઈપનું હાઈવે જે ટાઈપનું તમારું એરપોર્ટ ક્લાસિફિકેશન હોય એના અકોર્ડિંગ તમારે રનવેની લેન્થ ડિફાઇન કરવાની. બરાબર, કે એ ડિફાઇન કરીને જ આપેલી છે. બરાબર છે. કે જેમ કે જો આ તમે જે દેખાય લેન્થ એન્ડ વિડ્થ ઓફ ધ રનવે. સો ઇફ તમારો એરપોર્ટ ટાઈપ એ છે, બરાબર, તો બેઝિક રનવે લેન્થ કેટલી છે? ઓવર 2100 અને મિનિમમ કેટલી છે? 2100. બરાબર. સો આવી રીતે આઈસીએઓ આખું આપણને ક્લાસિફિકેશન કરીને આપેલું છે. એના પછી આ બેઝિક ક્લાસિફિકેશન. એના પછી આમાં 3 ટાઈપના કરેક્શન આવે છે: કરેક્શન ફોર ટેમ્પરેચર, કરેક્શન ફોર એલિવેશન એન્ડ કરેક્શન ફોર ધ ગ્રેડિયન્ટ. એ ત્રણેય કરેક્શન કરાયા પછી તમારી જે બી લેન્થ રહે એ તમારે અંદર ફાઇન્ડ આઉટ ઓર એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની આવે છે. બરાબર છે. સો આજનો આપણો ટોપિક છે સાઇડ ડિસ્ટન્સ. નો સાઇડ ડિસ્ટન્સ રિસ્ટ્રિક્શન એઝ ધ longitudinal gradients for the runway are less. Adherence to runway longitudinal gradient standard provides adequate line of sight. બરાબર છે. જેમ કે આઈસીએઓ ની કોડ લેટર એ કેટેગરીનું આપણું એરપોર્ટ હોય, બરાબર છે, તો આપણું જે વાય છે 1.5 મીટર આપણું જે છે, બરાબર, અને હાફ રનવે લેન્થ. બરાબર, કે આપણે તમે જે જોવું હોય તો તમારે અડધા રનવે થી તમે આખું તમે જોઈ શકો, કોઈ બી એક જગ્યાએ ઉભા છો તો તમને હાફ રનવે દેખાવ છે. નો સાઇડ ડિસ્ટન્સ રિસ્ટ્રિક્શન એઝ ધ લોંગિટ્યુડિનલ ગ્રેડિયન્ટ ફોર ધ રનવે આર લેસ. બરાબર, જો તમારો લોંગિટ્યુડિનલ ગ્રેડિયન્ટ ઓછો હોય તો કોઈ જ તમારા રિસ્ટ્રિક્શન હોતા નથી સાઇડ ડિસ્ટન્સ. બરાબર. એડહેરન્સ ટુ રનવે લોંગિટ્યુડિનલ ગ્રેડિયન્ટ સ્ટાન્ડર્ડ પ્રોવાઇડ્સ એડિક્વેટ લાઇન ઓફ sight. Longitudinal gradient. The longitudinal gradient increase in required runway length. It also affects the aircraft performance. This should be as flat as possible to avoid excessive engine thrust. The longitudinal gradient increase in the required runway length. It also affects the aircraft performance. This should be as flat as possible to avoid the excessive engine thrust. Change of longitudinal gradient. The abrupt grade change may cause premature liftoff of aircraft during takeoff. The abrupt grade change may cause premature lift off of aircraft during takeoff. The change in gradient should be smooth through the provision of vertical curves. No vertical curve is required if the grade change is less than 0.4%. Transverse gradient. Provided for quick disposal of surface water, ponding of water is hazardous for aircraft operation. Minimum recommended traverse slope is 1%. For rigid pavement, it may be kept as low as 0.5. Slope up to 2% are permitted for the runways that serve smaller classes of aircraft. For other runways, maximum traverse slope is 1.5%. For shoulders, a slope of 3.5% is recommended. Safety area. The safety area is an area which is cleared, drained, and graded. It includes the structural pavement, shoulders on either side of the runway, and the additional width. બરાબર છે કે તમારું આ જે રનવે સેફટી એરિયા છે, આ તમને જે ફિગર દેખાઈ રહી છે, એક્સટેન્ડેડ રનવે સેફટી એરિયા, એક્સટેન્ડેડ રનવે સેફટી એરિયા, સ્ટ્રક્ચર પેમેન્ટ, એની બાજુમાં શોલ્ડર છે. બરાબર છે. સો the safety area is an area which is cleared, drained, and graded. It includes the structural pavement, shoulders on either side of the runway, and the additional width. એના પછી છે taxiway. Taxiway are defined as path on the airfield surface for the taxiing of aircraft and are intended to provide linkage between one part of the airfield. Aircraft movement on taxiway are essentially ground movement and are relatively slow. Taxiway are defined as path on the airfield surface for the taxiing of aircraft and are intended to
provide linkage between one part of the airfield. Aircraft movement on taxiway are essentially ground movements and are relatively slow. Types of the taxiway. બરાબર, સૌથી first છે તમારો apron taxiway, located on the periphery of an apron to provide uninterrupted taxiing of an aircraft across the apron. Dual parallel taxiway, two parallel taxiway on which aircraft can taxi in opposite direction. Terminal taxiway, it is a portion of an apron intended to provide access to only aircraft, stands for the gate positions. Taxiway geometrics. Length as short as possible. It will increase as number of taxiway have to be provided along the runway. Longitudinal gradient. Level taxiways are operationally more desirable if the gradient is steep, if it affects fuel consumption. As per ICAO, gradient of 3% for A and B types of airport and 1.5 for C, D and E types of airport. Width of the taxiway. Width of the taxiway is lesser than the runway as aircraft is not airborne and the speeds are small. There is not much variability in the maneuverability of aircraft and nose of aircraft follows the taxiway centerline. Width varies between 22.5 and 7.5. Side distance. As speed of aircraft on taxiway is lower than the speed on runway, the smaller value of side distance will be sufficient on the taxiway. એરપોર્ટ ટાઈપ એ છે તો y આપણું 1.5 છે અને x છે આપણું 150 મીટર. b તો 200, c d e 3 and 300. બરાબર, this is the factual data કે તમારે આનું કશું યાદ રાખવાનું નથી. એના પછી છે turning radius. Change in aircraft path is done by providing a horizontal curve. The design should be such that the aircraft can negotiate the curve without significantly reducing the speed. Relationship between the exit speed and the radius of curve. Radius is equal to v square upon 125 f, where v is in kilometer per hour and f is a coefficient of friction 0.13. ICAO has indicated the relationship between aircraft speed and the radius of curvature of taxiway curve as illustrated in the table. બરાબર, ટેક્સિંગ સ્પીડ આપણી જો 16 કિલોમીટર પર આર હોય તો રેડિયસ ઓફ ધ એક્ઝિટ કર્વ આપણે 15 જોઈએ. બરાબર, તો એવી રીતે તમે આ જેટલું જોતા જશો તો તમને ખબર પડશે કે ઇફ આપણી ટેક્સિંગ સ્પીડ 96 કિલોમીટર પર આર હોય તો આપણે 540 મીટરની રેડિયસ ઓફ કર્વ જોઈએ. The radius of the curvature and entrance curve for the taxiway. બરાબર, તમને જે ફિગર દેખાઈ રહી છે એ એટલું ઇન્ડિકેટ કરે છે. Exit taxiway. The function of an exit taxiway on a runway turnoff, as they are sometimes called, is to maximize runway occupancy by landing aircraft. Exit taxiway can be placed at right angles to the runway or some other angle to the runway. When the angle is on the order of 30 degrees, the term high speed exit is often used to denote that it is a design for higher speed than other exit taxiway configuration. The function of exit taxiway or runway turnoffs, as they are sometimes called, is to minimize runway occupancy by landing aircraft. Exit taxiway can be placed at the right angles to the runway or some other angles to the runway. When the angle is on the other in the order of 30 degrees, the term high speed exit is often used to denote that it is a design for higher speed than other exit taxiway configuration. હાઈ સ્પીડ એક્ઝિટ ટેક્સી. બરાબર, આપણો રનવે છે 30 એંગલે આપણે એક્ઝિટ ટેક્સી આપેલો છે તો અહીંયાથી જે બી પ્લેન આવી રહ્યું છે, એરક્રાફ્ટ આવી રહ્યું છે એ સીધું અહીંયાથી સ્પીડમાં અહીંયા મૂવ થઈ અને અહીંયા ટેક્સીવેમાં જતું રહેશે, આઈધર આ બાજુ આઈધર આ બાજુ. કોમન એક્ઝિટ ટેક્સીવે કન્ફિગ્યુરેશન. બરાબર છે, આ તમારો ટેક્સીવે કન્ફિગ્યુરેશન છે. અહીંયા રનવે આવી રહ્યો છે તમારો તો અહીંયાથી આમ તમે મૂવ થઈ શકો છો. અહીંયાથી બે રનવે છે તો આમ બે બાજુ મૂવ થઈ શકો છો. FAA taxiway curvature dimension standards. બરાબર, કે આ રીતે તમને આખા સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. બરાબર છે. Terminal area. It is a portion of an airport other than the landing area. It serves as a focal point for the activities of the on the airport. Terminal area includes the terminal and operational buildings, vehicle parking areas, aircraft service hangars, facilities for cargo handling and the storage, and the facilities for the passengers. Okay, terminal area includes the terminal and operational buildings, vehicle parking area, aircraft service hangars, facilities for the cargo handling and storage, and the facilities for the passengers. બરાબર છે. આ તમને જે દેખાઈ રહી છે કે એક્સટર્નલ ચેક-ઇન, બેકડ્રોપ, સિક્યુરિટી, ઇમિગ્રેશન, ઇમિગ્રેશન અને ગેટ, પોઝિશન, રનવે અને ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. બરાબર છે.
Terminal building usually refers to a building mainly used for the passengers, airline, and the administration facilities. Its layout is such as to offer the enplaning passengers the convenient and direct access from the vehicle platform or street side of the building through booking and waiting room to the aircraft loading position on the apron. Deplaning passengers are also provided with a direct route from the aircraft to the baggage claim counter and then to a vehicle platform. General airport terminal layout. બરાબર તમને જે દેખાઈ રહ્યું છે general airport terminal layout છે. Concept for the terminal design, the horizontal distribution concept and the vertical distribution concept. So in the first, in the horizontal distribution concept, the pier or the finger concept, satellite concept, linear concept, and the transporter concept. So horizontal distribution concept, pier or finger concept. The pier concept has an interface with aircraft along piers extending from the main terminal. Aircraft are usually arranged around the axis of the pier in a parallel or a nose-in parking alignment. Each pier has a row of aircraft gate position on both sides with a passenger concourse along the axis which serve as the departure lounge and the circulation spaces for both enplaning and the deplaning passengers. Satellite concept. The satellite concept consists of a building surrounded by the aircraft which is separated from the terminal and is usually reached by means of a surface, underground or above ground connector. The aircraft are normally parked in the radial or parallel position around the satellites. Linear concept. The simple linear terminal consists of a common waiting and the ticketing area which exists leading to the aircraft parking apron. It is adaptable to airports with low airline activity, which will usually have an apron providing close-in parking for 3 to 6 commercial passenger aircraft. Transporter concept. Aircraft and aircraft servicing function in the transporter concept are remotely located from the terminal. The connection to the terminal is provided by the vehicular transport for enplaning and the deplaning passenger. Terminal type curvilinear, linear, finger pier, satellite, and the transporter. Vertical distribution concept. The basis for the distribution, the primary processing activity in a passenger terminal among several levels is mainly to separate the flow of arriving and departing passengers. The decision concerning the number of levels a terminal facility should have depends primarily on the volume of passengers and the availability of land for the expansion in the immediate vicinity. બરાબર છે. આ તમને જે દેખાયું vertical distribution. The operation category includes control tower, weather bureau, and other government services related to the aviation. In many cases, terminal building fulfills the function of the operational building as well. The various facilities provided in the airport building are as follows: booking counter, baggage claim section, inquiries counter, space for cargo processing, public telephone booth, waiting hall, sanitation facility, restaurant and hotel, first aid room, general store and gift shop, spaces for magazine, newspaper, etc., office space for airport staff, weather bureau, post office and banking facilities, custom control, passport and health control, and the control tower. FAA suggests that the terminal building area should be based on the present and the future peak hour passenger activity projected over a period of next 10 years. બરાબર છે. So અહીંયા આપણી જે એરપોર્ટ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે અહીંયા પૂરી થાય છે. બરાબર છે. સો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બરાબર છે. ત્યારે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.